Now today we start daily session number 8. All of you know that in the previous session we have begun with all the banking operations performed by Tele ERP 9, and today we will continue the banking module and cover more functions, but we will start with one repeat exercise. I am creating a totally new company for the purpose of this, and I am giving the name Banking Limited. Just to identify the topic, we will provide the name Banking Limited. એક સ્ટેટ આપી દે અને ડેટ 1 એપ્રિલ 19 આપી અને સેવ કરી લે કંટ્રોલ A થી, and there we are on gateway. F11 પ્રેસ કરી અને ફીચર્સ સેટ કરી લે. અકાઉન્ટિંગ ફીચર્સમાં અહીંયા બેન્કિંગના ફીચર્સ આપણે ઓન કરવાના છે, બરાબર. ઓલરેડી ચેક પ્રિન્ટિંગ ઓપ્શન યસ જ છે, યુ કેન સી. એ સિવાયના જે કંઈ ઓપ્શન્સ છે એ બધા આપણે ખાલી એન્ટર જ કરી અને યસ આપી દઈએ અને એને પણ સેવ કરી લે કંટ્રોલ A આપીને. એટલે બેન્કિંગના ફીચર્સ બધા ઓન થઈ ગયા. બેન્કિંગનું મેનુ અહીંયા આગળ છે જ. આઈધર યુ એન્ટર ઓર પ્રેસ N. આપણે બેન્કિંગ મોડ્યુલમાં ટોટલ 6 ફંક્શન્સ જોવાના છે. ચેક પ્રિન્ટિંગ, ચેક રજિસ્ટર, સૌથી છેલ્લું બેંક રિકન્સિલિએશન આવશે, ડિપોઝિટ સ્લીપ, પેમેન્ટ એડવાઇસ, પોસ્ટ ડેટેડ સમરી, રાઈટ. એમાં ચેક રજિસ્ટર, ચેક પ્રિન્ટિંગ અને ડિપોઝિટ સ્લીપ આજે આપણે જોવા છે. 3 ફંક્શન્સ જોવાના છે. We will try to cover all the 3 functions in today's session. Tomorrow we will see payment advice and post dated summary, and then after lastly we will cover bank reconciliation, which is a lengthy exercise. That is why I have put it last. First of all, you go to check register. At present there are no checks entered by us. આપણે ઓલરેડી કોઈ ચેક આમાં નાખેલો નથી. ગઈકાલે જુદી કંપનીમાં નાખ્યા હતા, આજે તો સાવ નવી જ કંપની બનાવી છે, રાઈટ. એટલે અત્યારે આ આખું રજિસ્ટર બ્લેન્ક બતાવે છે. એન્ડ ફોર ધેટ વોટ ટુ ડુ, આપણે કોઈ એક બેંકનું અકાઉન્ટ ઓપન કરવું પડે. યુ નો, અકાઉન્ટ્સ ઇન્ફોમાં જઈએ, એમાં લેજર ક્રિએશનમાં અને ક્રિએટ આપી આપણે એક અકાઉન્ટ પ્રિપેર કરીએ. ફોર એક્ઝામ્પલ, બેંક ઓફ બરોડા અકાઉન્ટ. અંડર બેંક અકાઉન્ટ્સ we will classify અકાઉન્ટ હોલ્ડર્સ નેમમાં બેન્કિંગ લિમિટેડ એ એટલા માટે બતાવે છે કારણ કે આપણી કંપનીનું નામ બેન્કિંગ લિમિટેડ આપણે રાખ્યું છે. જે નામ તમે રાખશો, બરાબર, એ નામ ત્યાં આગળ બાય ડિફોલ્ટ જ આવી જશે. તમારે ત્યાં અકાઉન્ટ નંબર આપવાનો, અકાઉન્ટ નંબર, IFS ઓર ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, કે જે કેટલા ડિજિટ્સનો હોય છે? 11 ડિજિટ્સનો. ફર્સ્ટ 4 આલ્ફાબેટ્સ ફોલોડ બાય 0, પછીના 6 આઈધર ન્યુમેરિક્સ ઓર આલ્ફાબેટ્સ, રાઈટ. 4, 5, 6, 7, 8, 9 આ રીતે તમે ન્યુમેરિક ફિગર્સ નાખો એટલે એક્સેપ્ટ થઈ જશે. કાલાવડ રોડ, જો કે આપણે નામ આનું કાલાવડ રોડ પડે રાખ્યું, હાલે અત્યારે. બાકી આ કંપની તો મહારાષ્ટ્રની છે એટલે તમે મુંબઈનું નાખી શકો.
સેટ ચેકબુક્સમાં આપણે ચેકની ડિટેલ્સ એન્ટર કરીએ, અહીંયા યસ આપીએ. અહીંયા તમારે ચેક નંબર્સ નાખી દેવાના છે, સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ચેક નંબર્સ. ચેક નંબર 6 ડિજિટનો હોય, કાલે આપણે વાત થઈ હતી. તમે ગમે એટલા નંબર રાખી શકો, 10 ચેક, 20 ચેક, 50 ચેક, તમારે જે રીતે નાખવા હોય એ રીતે. $25 ચેક્સ, અને આને નામ આપી દઈએ આપણે BOB CB1. હજી તમારી પાસે બીજી ચેકબુક છે, એ 50 ચેક વાળી બુક છે, નંબર અલગ છે, તો એને તમે બીજી ચેકબુક તરીકે અહીંયા મૂકી દો. 2 ચેકબુક છે, એ ધ્યાન રાખજો. ટ્રાન્ઝેક્શન વખતે પૂછશે કે તમે કઈ ચેકબુકમાંથી ચેક આપો છો, જો તમે 2 ચેકબુક એન્ટર કરેલી હોય. આમાં તમે એક બેંકની બધી ચેકબુક નાખી શકો. તમારી પાસે 2 અલગ અલગ બેંકની ચેકબુક હોય તો પાછું બીજું અકાઉન્ટ એ ઓપન કરશો એટલે એમાં એનો ચેકનો નંબર આવી જશે. ફોર એક્ઝામ્પલ, સેકન્ડ અકાઉન્ટ ઇઝ દેર ઇન દેના બેંક ઓર SBI, ફોર એક્ઝામ્પલ દેના બેંક, તો હવે BOB સાથે મર્જ થઈ ગઈ. સપોઝ સેકન્ડ અકાઉન્ટ તમારું SBIમાં છે, તો પાછું SBIનું અકાઉન્ટ ઓપન કરશો અહીંયા ક્રિએટમાં જઈને, એટલે એના ચેકબુકના નંબર SBIમાં તમે એન્ટર કરી શકશો. પછી એને આપણે એક્સેપ્ટ કરવાનું. ચેકબુક એ બની ગઈ, ચેક રજિસ્ટરમાં આપણે હમણાં જોઈ લેશું. દેન વી હેવ ટુ સેટ ધ પ્રિન્ટિંગ કન્ફિગરેશન. અહીંયા આપણે યસ આપશું એટલે આખી બ્લેન્ક સ્ક્રીન ઓપન થાય. પછી મેં તમને ગઈકાલે કહ્યું હતું કે તમારે આમાં બધા સ્પેસિફિકેશન્સ એન્ટર કરવાના હોય છે મેન્યુઅલી, કે ચેકની વિડ્થ કેટલી, લેન્થ કેટલી, પછી બેંકનું નામ સેન્ટરમાં રાખવાનું, ઓન એક્સ્ટ્રીમ લેફ્ટ, ઓન એક્સ્ટ્રીમ રાઈટ, બરાબર. ડેટનું ફોર્મેટ કઈ રીતે રાખવાનું, બધું આમાં આપવું પડે. એક ફિલ્ડ આના કમ્પલસરી છે. So you can enter it manually or you can adopt the standard format. સ્ટાન્ડર્ડ ફોર્મેટ અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં છે જ. પ્રેસ ઓલ્ટર C, આઈધર યુ પ્રેસ ઓલ્ટર C અથવા અહીંયા કોપી ફ્રોમ આપશો એટલે સેમ્પલ ફોર્મેટ ટેલીમાં ઇનબિલ્ટ હોય જ છે, એ ઓટોમેટિક આવી જશે. તો સેમ્પલ ફોર્મેટ ઉપર એન્ટર આપશો એટલે બધા ફિલ્ડ્સ જે છે એ અહીંયા ભરાઈ જશે, રાઈટ. અને એ કરી અને તમે કંટ્રોલ A આપશો એટલે એ સિલેક્ટ થઈ જશે. અહીંયા પ્રિન્ટિંગ અત્યારે આપણે કંઈ કરતા નથી, બરાબર છે, એટલે એને નો આપી દો એટલે એ જતું રહેશે. ચેકનું ફોર્મેટ સેટ થઈ ગયું. બીજી જે કંઈ પણ ડિટેલ્સ તમારે અહીંયા એન્ટર કરવાની હોય એ કરી લો. આપણે ઓપનિંગ બેલેન્સ નાખી દઈએ આ વખતે, કારણ કે આપણે ટ્રાન્ઝેક્શન્સ જોવાના છે, એટલે ઓપનિંગ બેલેન્સ હું નાખી દઉં છું. ફોર એક્ઝામ્પલ, ધ ઓપનિંગ બેલેન્સ ઇઝ 1 lakh એન્ડ ઇટ ઇઝ અ ડેબિટ બેલેન્સ. બેંકની હંમેશા ડેબિટ બેલેન્સ જ હોય. If it is bank overdraft, then you should put credit balance as the opening balance. બરાબર. પણ આપણે બેંક અકાઉન્ટ છે એટલે એમાં હંમેશા ડેબિટ બેલેન્સ હોય. Now we are going back to the gateway અને એમાંથી આપણે બેન્કિંગ સેક્શનમાં એન્ટર થઈએ, બરાબર. અને સેકન્ડ ઓપ્શન ચેક રજિસ્ટર જે છે એ જોઈએ એટલે આમાં બધા ચેક્સ આવી ગયા હોય. આપણે 25 + 50 એ રીતે આ ટોટલ નંબર ઓફ ચેક્સ બતાવે છે. એક પણ ચેક અત્યારે યુઝ થયો નથી અને બાકીના બધા કોલમ્સ બ્લેન્ક છે. આમાં તમે એન્ટર આપશો એટલે તમને બતાવશે કે તમારે 2 બુક છે. અને હજી કોઈ પણ બુકમાં એન્ટર કરશો, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ બુકમાં એન્ટર આપશો એટલે એ બુકના બધા ચેકના નંબર્સ અને એનું પ્રેઝન્ટ સ્ટેટસ. અવેલેબલ એટલે અવેલેબલ ટુ બી યુઝડ, બરાબર. અત્યારે તમે યુઝ કર્યા નથી. જેમ જેમ તમે યુઝ કરતા જશો એમ આમાં એ ડેટા અપડેટ થતો જશે. હવે આપણે ફર્સ્ટ ચેકનો યુઝ કરીએ, એક પેમેન્ટ કરીએ. પેમેન્ટ માટે આપણે અકાઉન્ટિંગ વાઉચર્સમાં જઈએ, પ્રેસ V ઓર અકાઉન્ટિંગ વાઉચર્સ.
આપણે બેંક ઓફ બરોડામાંથી પેમેન્ટ કરવાનું છે. સિલેક્ટ બેંક ઓફ બરોડા. ઓલરેડી અહીંથી તમને બેલેન્સ શો થાય જ છે. 1 લાખ છે. 1 લાખની લિમિટમાં આપણે કોઈ એક પેમેન્ટ કરીએ, કોઈ એક પાર્ટીને પેમેન્ટ કરીએ. પાર્ટીનું અકાઉન્ટ આપણે ક્રિએટ કરેલું નથી, પણ ઓલ્ટર સી પ્રેસ કરી અને એક પાર્ટીનું અકાઉન્ટ આપણે બનાવી લઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક પાર્ટીનું નામ આપો. ઓકે, આદિત્ય લિમિટેડ. ઇટ ઇઝ આદિત્ય લિમિટેડ. એને આપણે પેમેન્ટ કરવાનું છે, એને આપણે ક્રેડિટર્સના ગ્રુપમાં મૂકી દઈએ. રાઈટ, આ એનું અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું. આદિત્ય લિમિટેડને તમારે જે કંઈ પણ અમાઉન્ટ પે કરવાની હોય, ફોર એક્ઝામ્પલ 35,000 આપણે એને પે કરવાના છે, તો 35,000 આપી દો. એન્ટર. અહીંયા આગળ ન્યૂ રેફરન્સ આપી શકો, ઓન અકાઉન્ટ આપી શકો, એડવાન્સ આપી શકો. અગેન્સ્ટ રેફરન્સ નહીં આપવાનો, કારણ કે અગેન્સ્ટ રેફરન્સ ક્યારે આપી શકો? જ્યારે ઓલરેડી તમે આદિત્ય લિમિટેડ સાથે પાસ્ટમાં ટ્રાન્ઝેક્શન કરેલા હોય અને આમાં રેકોર્ડ કરેલા હોય, તો જ એ અગેન્સ્ટ રેફરન્સ યુઝ કરી શકો. બરાબર? આપણે આગળના તો કોઈ ટ્રાન્ઝેક્શન આદિત્યના છે નહીં આમાં અત્યારે, એટલે અગેન્સ્ટ રેફરન્સ નહીં રાખતા. ન્યૂ રાખી શકો, ઓન અકાઉન્ટ રાખી શકો. રાઈટ, એડવાન્સ પેમેન્ટ કરેલું હોય તો એ પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ, હું એડવાન્સ પેમેન્ટનો ઓપ્શન આપું છું. એન્ટર. એન્ટર. હવે જો અહીંયા ટ્રાન્ઝેક્શન ટાઈપમાં બાય ડિફોલ્ટ ચેક છે. એ બાય ડિફોલ્ટ ચેકનો ઓપ્શન નથી. અહીંયા તમે સ્પેસ કી દબાવશો ને એટલે આટલા ઓપ્શન ખુલે. વેધર યુ આર પેઇંગ બાય ચેક ઓર બાય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઓનલાઈન ટ્રાન્સફર કરો છો કે અધર્સ, તો એમાંથી આપણે આ ચેક સિલેક્ટ કરવાનું છે. એ બાય ડિફોલ્ટ ચેક છે, પણ અધર ઓપ્શન હોય તો તમે ચેકની જગ્યાએ અહીંયાથી લઈ શકશો. બરાબર? અત્યારે તો આપણે ચેક થ્રુ જ પેમેન્ટ કરીએ છીએ. 35,000. હવે જો ત્યાંથી એન્ટર આપશો ને એટલે ડાયરેક્ટ અહીંયા આવી જશે. ઇન્સ્ટ્રુમેન્ટ, INST નંબર એટલે ઇન્સ્ટ્રુમેન્ટ નંબર. ચેક ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, તમને ખબર છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ચેક ઇઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એનો નંબર, એટલે ચેકનો નંબર એ ડાયરેક્ટ ત્યાં આવે છે. હવે તમે એમ કહો કે મારે પેલી ચેકબુકમાંથી નથી ચેક દેવાનો, મારે તો બીજી ચેકબુકમાંથી દેવાનો છે, તો અહીંયા પહોંચ્યા પછી બેક સ્પેસ આપો. એટલે અહીંયા આગળ જેટલી ચેકબુક હશે ને એનું આખું લિસ્ટ આવશે. હવે તમે બીજી ચેકબુક યુઝ કરો છો તો સેકન્ડ ચેકબુક અહીંથી સિલેક્ટ કરી લ્યો, એટલે એનો પહેલો ચેક લેશે. જો નીચેનો નંબર બદલી ગયો, ઇન્સ્ટ્રુમેન્ટ નંબર બદલી ગયો. રાઈટ, આપણે સેકન્ડ ચેકબુક યુઝ કરીએ. થઈ ગયું, ડેટા સિસ્ટમમાં એન્ટર થઈ ગયો. હવે આને એક્સેપ્ટ કરી લો. હવે માની લો કે તમારે ચેક પ્રિન્ટરમાં છે જ, ચેક ચડાવેલો જ છે, તો અહીંથી જ ડાયરેક્ટ તમે પ્રિન્ટ આપશો એટલે પ્રિન્ટેડ ચેક જ આપશે. એ તમે આદિત્ય લિમિટેડને આપી દો. પ્રિન્ટ આપો તમે એટલે પ્રિન્ટ નહીં આપે, કારણ કે અહીંયા પ્રિન્ટર અટેચ નથી. રાઈટ, અને બધું વયું જશે. એટલે આપણે પ્રિન્ટ જે છે, ગઈકાલે આવું જ થયું હતું. કાંઈ વાંધો નહીં, કંપની તો ક્રિએટેડ જ છે. બરાબર, ડોન્ટ વરી, બધું પહેલેથી નથી કરવાનું. આપણે ડાયરેક્ટ બેન્કિંગ લિમિટેડમાં જતા રહીએ. સિલેક્ટ કંપનીમાંથી આ રહ્યું, બેન્કિંગ છે જ, અને એક વખત બેન્કિંગમાં જઈને જોઈ લઈએ તો ચેક રજિસ્ટર એ છે જ. અને તમે જોવો જ છો સેકન્ડ ચેકબુક, એમાંથી આપણે એક ચેક યુઝ થઈ ગયો છે અને 49 ચેક્સ વધ્યા છે. રાઈટ, બીજું કે ડિસ્પ્લેમાં જઈને એક વખત ચેક કરી લે તો આપણે આદિત્યને પેમેન્ટ કરી દીધું છે, એ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયો છે. રાઈટ,
હવે આપણે કોઈ એક એક્સપેન્સ પે કરીએ. આ પાર્ટીને પેમેન્ટ કર્યું હતું, હવે કોઈ એક એક્સપેન્સ પે કરીએ. વાઉચર એન્ટ્રી જ કરવાની છે, એટલે અકાઉન્ટિંગ વાઉચર્સમાં જાઓ, પેમેન્ટ નંબર 2, બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડામાં હવે બેલેન્સ ઘટી ગઈ છે, એક પેમેન્ટ થઈ ગયું, એટલે હવે બેંક ઓફ બરોડામાં 65,000 છે. એની લિમિટમાં રહી કોઈ પણ એક એક્સપેન્સ પે કરીએ. આપણે એક પણ એક્સપેન્સનું અકાઉન્ટ બનાવ્યું નથી, એ અહીંયા ને અહીંયા બનાવી જ શકીએ, રાઈટ. ઓલ્ટર સી કરી કોઈ પણ એક એક્સપેન્સનું નામ આપો. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ. હાલો, તમે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ચેકથી પે કરો છો. અહીંયા ગ્રુપ નેમ ઇનડાયરેક્ટ એક્સપેન્સ, કેટલો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પે કરશો? કોઈ પણ એક. 25,000. ચાલો, હવે જુઓ, આ તો બરાબર છે. આપણે ગમે એ ચેકબુક લઈએ કે એમાં આપણને કંઈ ફેરી નથી પડતો, પહેલામાં જ લ્યો બીજામાં લ્યો. હવે હું પ્રશ્ન જે પૂછું છું એ ખાસ વિચારી જવાબ આપજો. તમે ચેકથી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પે કરો તો એ ચેક કોના નામનો બને? એક્ઝેક્ટલી. ચેક ઉપર કંઈ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ તો ન લખો ને, એના નામનો ચેક ન બને. એ જે પાર્ટીને તમે પેમેન્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી છે, બરાબર છે, તો એ એજન્સીના નામનો ચેક બને ને. તો એ એજન્સીનું નામ તો ક્યાંક આપણે એન્ટર કરવું પડે ને. વાઉચર એન્ટ્રીમાં તો આપણે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ લખીએ છીએ, તો એ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી કે જેના નામનો આપણે ચેક બનાવવો છે એનું નામ તો આમાં ક્યાંય પૂછતાય નથી. નેરેશનમાં રાખો તો ચેક જ્યારે પ્રિન્ટ કાઢશો, હાલો આપણે અત્યારે આમાં પ્રિન્ટ નથી કાઢતા, પણ તમે પ્રેક્ટિકલી તો જ્યારે પ્રિન્ટ કાઢો તો નેરેશન તો ક્યાં પ્રિન્ટમાં આવે. અને આમેય ચેક હોય, ચેક એમાં ઉપર જ લખેલું હોય પે કરી સામેની પાર્ટીનું નામ આવે. તો એ પાર્ટીનું નામ તમે આમાં ક્યાંક એન્ટર કરો તો આવે ને પ્રિન્ટમાં. જો પાર્ટીનું નામ જ નથી તમે ક્યાં એન્ટર કરેલું તો એ ક્યાંથી આવશે? અને આમાં તો ક્યાંય ઓપ્શનમાં પાર્ટીનું નામ તો દેખાતું નથી, તો ના. અહીંયા આગળ જો પાર્ટીનું નામ ક્યાંકથી લઈ આવવું પડે. આ સ્ક્રીન ભલે ઓપન રહી, અહીંયા આગળ F12 કન્ફિગરેશન છે. F11 અને F12 બે સેટિંગ્સના જ છે, તમને ખબર છે. બે વચ્ચે ડિફરન્સ એક જ છે. મને લાગે છે ઘણાઈને વાયવામાં પૂછ્યો હતો કે જો બે સેટિંગ્સના જ ઓપ્શન છે તો બે વચ્ચે ડિફરન્સ શું હોય, તો કે ફીચર્સ F11 એ જનરલ સેટિંગ્સ છે કંપની વાઇડ, અને F12 કન્ફિગરેશન એ જે તે સ્ક્રીનના જ સેટિંગ્સ છે, સ્ક્રીન બેઝ સેટિંગ્સ. આમાં કોઈ ઓપ્શન વધારવો હોય ઘટાડવો હોય તો F12માંથી થઈ શકે. તો અહીંયા F12 તમે પ્રેસ કરો એટલે આવી એક મિની સ્ક્રીન ઓપન થશે. એમાં તમે સેકન્ડ ઓપ્શન વાંચો, શું દેખાય છે? સેકન્ડ ઓપ્શનમાં એવું પૂછે છે શો ફેવરિંગ નેમ, એટલે કઈ પાર્ટીનું નેમ, એનો કઈ પાર્ટીના નામનો ચેક બનાવવાનો છે એ પૂછો એમ શો. તો આમાં અત્યારે નો છે ને, એનું યસ કરી દેવું પડે, બરાબર. બાકીના ઓપ્શન આપણે એમને એમ રાખીએ. અને હવે તમે જો અહીંયા એક નામ ઉમેરાઈ ગયું. હવે આપણે એન્ટર કરતા કરતા ત્યાં પહોંચી જાય એટલે અહીંયા તમને હવે એડિટ કરવા દેશે. કઈ એજન્સી છે, કોઈ પણ એક નામ બોલો. ફોર એક્ઝામ્પલ વાઇકિંગ. વાઇકિંગ ઇઝ વન ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી ઓપરેટિંગ ઇન રાજકોટ. તો અહીંથી વાઇકિંગ એવું નામ આપો. આના માટે ઓલ્ટર સી કરવાની જરૂર નથી, અહીંયા ને અહીંયા જ એડિટ કરવા દેશે, કારણ કે આનું અકાઉન્ટ આપણે ઓપન નથી કરતા, ખાલી ચેક ઉપર કોનું નામ લખવાનું છે એ જ ખાલી પૂછે છે. એટલે વાઇકિંગ એડવર્ટાઇઝમેન્ટ એજન્સી, આ એની ફર્મનું નામ. કોઈ પર્સન હોય તો પર્સનનું નામ કોઈ પણ તમે અહીંયા એન્ટર કરી શકો. ડન.
હવે આને એક્સેપ્ટ કરો. હવે જો આપણે એની પ્રિન્ટ નહીં કાઢીએ, પણ તમે અહીંયા જો ચેકની ડિટેલ્સમાં અહીંયા ફેવરિંગ નેમમાં વાઇકિંગ એડવર્ટાઇઝમેન્ટ તમને દેખાશે. એનો ચેક નંબર, ડેટ, અમાઉન્ટ બધું દેખાશે. બરાબર છે. આ રીતે અહીંથી તમે ફેવરિંગ નેમ એડ કરી શકો જો કોઈ પાર્ટીના નામનો ચેક બનાવવાનો. પાર્ટીના નામનો ચેક બનાવવા માટે ફેવરિંગ નેમ F12 કન્ફિગ્યુરેશનમાંથી આવે. જ્યારે કોઈ પણ એક્સપેન્સ તમે ચેકથી પે કરતા હો ત્યારે તમારે ફેવરિંગ નેમની જરૂર પડે. બરાબર છે. આદિત્ય લિમિટેડમાં ફેવરિંગ નેમની જરૂર નહોતી. આદિત્ય લિમિટેડ તો પોતે જ ફર્મ હતી એટલે જરૂર નહોતી. હવે પ્રિન્ટમાં તો આપણે ના જ આપી દઈશું, નહીંતર વળી પાછા બારે વહી જશું. બરાબર છે. આ રીતે તમે ફેવરિંગ નેમનો યુઝ કરી શકો. હવે આપણે પાછા જઈએ બેન્કિંગમાં અને ચેક રજિસ્ટર ફરીથી જોઈ લઈએ. 2 ચેક્સ આર યુઝ, સી, અને એન્ટર આપો એટલે તમને આખું સ્ટેટસ બતાવશે. બેયમાંથી એક એક ચેક યુઝ થયો છે. સમજાય છે બધાને? એની ક્વેશ્ચન્સ? હા, નખાય ને. જે બેંક અકાઉન્ટ આપણે બનાવેલું છે, સપોઝ બેંક ઓફ બરોડાનું અકાઉન્ટ છે, બરાબર, તો આપણે ક્યાં ગયા હતા? લેજરમાં ગયા હતા. લેજરમાં જઈ ઓલ્ટર કરી અને નવી ચેકબુક તમે આમાં એડ કરી દો. જૂની ચેકબુક પૂરી થઈ ગઈ તો નવી ચેકબુક ત્યાંથી એન્ટર થઈ ગઈ. નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. ઓલ્ટરમાં જઈ તમે પાછા એમાં ચેન્જીસ કરી શકો. આ છે એનું એક ચેકબુકનું આખું ડિસ્ક્રિપ્શન. એક યુઝ થઈ ગયો છે. ટોટલ 25 ચેક છે. બરાબર. હવે અહીંથી હું આગળ વધું છું. ચેકનો બીજો શું યુઝ થઈ શકે? અધર યુઝિસ ઓફ ચેક. એક તો યુઝ આ છે કે આપણે કોઈ પણ પાર્ટીને પેમેન્ટ કરવું હોય તો થઈ જાય ચેક થ્રુ. વોટ ઇઝ ધ સેકન્ડ યુઝ? વિચારો. ચેકબુક હોય, 25 ચેક હોય, આ 25 ચેક તમે ગમે એને આપવા માટે તો પેમેન્ટ કરવા માટે તો યુઝ કરી જ શકો છો, પણ એ સિવાય એ કઈ યુઝ થઈ શકે ચેકનું? માની લ્યો કે કોઈ જગ્યાએ એવું બને કે તમારે કેન્સલ ચેક આપવાનો થયો. બરાબર. માની લ્યો આ જ ચેકબુક છે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, આમાં જ હવે આ સેકન્ડ નંબરનો ચેક છે, એ તમારે કેન્સલ ચેક આપવાનો થયો. એ કેન્સલ કરીને તમને ચેક કેન્સલ કરતા આવડતું હશે. ચેક કેન્સલ કરવો એટલે શું છે? એમાં ડેટ આવે, આપણી સિગ્નેચર આવે અને ઉપર લખી નાખવાનું કેન્સલ અને લીટો મારી દેવાનો. એ કેન્સલ ચેક થાય. કેન્સલ ચેક કઈ જગ્યાએ આપવાનું થાય? એવા કયા ટ્રાન્ઝેક્શન હોય કે જેમાં તમારે કેન્સલ ચેક આપવો પડે? ના, ચેક બાઉન્સ થાય ત્યારે કેન્સલ ચેક ન આપવાનું. ત્યારે તો આપણે નવો ચેક જ અમાઉન્ટ નાખીને ઇસ્યુ કરીને આપવાનો હોય. જ્યારે તમે કોઈ પણ નવી ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો, બરાબર, ત્યારે પહેલા પ્રીમિયમ સાથે તમારે એક કેન્સલ ચેક આપવાનો હોય છે. કારણ કે ચેકમાં આપણું બેંક અકાઉન્ટ નંબર, IFS બધું હોય છે. પછી તમે માની લો બેંકમાંથી કે કોઈ પણ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લ્યો, ત્યારે એ લોકોએ તમારી પાસેથી જ્યારે તમારી લોન અપ્રૂવ કરવાની હોય ને ત્યારે એક કેન્સલ ચેક માગે. પછી દર મહિને જે ઇન્સ્ટોલમેન્ટ હોય ને એ તો ઓટોમેટિક આપણા અકાઉન્ટમાંથી જ ડેબિટ થતો હોય, એને આપણે ECS કહીએ છીએ, રાઈટ. પણ જ્યારે લોન સેન્કશન કરવાની પ્રોસેસ કરો બિગિનિંગમાં, ત્યારે તમારે એક કેન્સલ ચેક આપવો પડે. તો હવે આપણે શીખીએ કે ચેકને આમાંય એ યુઝ જ છે, એક ટાઈપનો યુઝ જ છે, તો એ કઈ રીતે થાય? તો પહેલાં તો તમારે આ રીતે ચેક રજિસ્ટરમાં આવવાનું.
ફોર એક્ઝામ્પલ આ સેકન્ડ ચેક છે, ફર્સ્ટ ચેક તો યુઝ થઈ ગયો, સેકન્ડ ચેક છે તમારે કોઈને એઝ અ કેન્સલ ચેક આપવાનો થયો, એટલે તમારા ચેકબુકમાંથી તો એ ચેક ગયો, એટલે આમાં તો અપડેટ કરવું પડે. તો શું કરવાનું? તો પહેલાં તો આ ચેકને સિલેક્ટ કરવાનો. અહીંયા આવીને સિલેક્ટ કઈ રીતે થાય? અત્યારે તો આપણે આમ ખાલી એરો કીથી આ મૂવ કરીએ છીએ. ચેકને સિલેક્ટ કરવો હોય ને તો એ ચેક ઉપર આ રીતે સ્પેસ કી દબાવવાની, એટલે અહીંયા કલર બદલાઈ જાય. આનો કલર જો તમે ચેન્જ થઈ ગયો, બરાબર. પછી ઓલ્ટર એ, કલર ચેન્જ થઈ ગયા પછી ઓલ્ટર એ, એટલે તમને બે ઓપ્શન સ્ક્રીન ઉપર દેખાશે, બ્લેન્ક ચેક અને કેન્સલ ચેક. જો કોઈને બ્લેન્ક ચેક આપવાનો હોય તોય અહીંથી થઈ શકશે, અમાઉન્ટ એ નાખી દે, રાઈટ. અને જો કેન્સલ ચેક આપવાનો હોય તોય થઈ શકે. ચેક કેન્સલેશન ખાલી લોન માટે જ જોઈએ એવું જરૂરી નથી, એ એમાં રીઝન પૂછશે એટલે કહું છું. અહીંથી પહેલાં તમે ઓલ્ટર એ આપ્યું એટલે આ સ્ક્રીન આવી, એમાંથી કેન્સલ ચેકનો ઓપ્શન સિલેક્ટ કરો. આ ડેટ આજની, હવે એ પૂછશે રિમાર્ક્સ. રિમાર્ક્સ એટલે શેનો ચેક તમે કેન્સલ કર્યો, શું કામ કર્યો, અને ઇન ફ્યુચર આપણને પછી કંઈ મોઢે યાદ ન હોય કે આ ચેક શું કામ આપણે કેન્સલ કર્યો, તો એટલે રીઝન અહીંયા સ્પેસિફાઈ કરીને રાખવું પડે કે શું કામ તમે આ કેન્સલ ચેક કર્યો છે. તો ફોર એક્ઝામ્પલ ચેક ડેમેજ થઈ ગયો, એવું બની શકે ને, કોઈ કારણસર પર્ટિક્યુલર ચેક છે, તમે ચેક રાખ્યો હોય ટેબલ ઉપર, માથે પાણી ઢોળાઈ ગયું, ચા ઢોળાઈ ગઈ, બરાબર, ચેક બગડી ગયો, તો પછી એવો ચા વાળો ચેક થોડો કોઈ તમને કોઈને દેશો, બરાબર, એવું બની શકે. તો અહીંયા આગળ તમારે એનું રીઝન સ્પેસિફાઈ કરવું પડે કે ફોર એક્ઝામ્પલ ડ્યુ ટુ ડેમેજ. પછી ચા ઢોળાઈ ગઈ એવું લખવાની જરૂર નહીં આમાં નેરેશન, એટલું બધું પર્ટિક્યુલર નહીં, સારી ભાષામાં લખી નાખવાનું ડ્યુ ટુ ડેમેજ. અને હવે તમે જુઓ તો અહીંયા આગળ સેકન્ડ ચેકની બાજુમાં કેન્સલ ચેક એવું લખેલું આવશે. એક ચેક કેન્સલ થઈ ગયો, સમજાય છે? કોઈ પણ ચેક એનું શું અત્યારનું પ્રેઝન્ટ સ્ટેટસ શું છે એ તમારે જાણવું હોય તો અહીંયા આગળ રાઈટ હેન્ડ સાઈડમાં એક ક્વિક સર્ચ નામનો ઓપ્શન આપેલો છે, ઓલ્ટર એસ અથવા ક્વિક સર્ચ. હવે આ તો ઠીક છે, આપણે 25 ચેક આમાં મૂકેલા છે, બરાબર. પ્રેક્ટિસમાં તો ઘણા બધા ચેક હોય, 100, 150, 200 ચેક હોય. તમારે કોઈ એક ચેક નંબર નાખીને જોવું હોય, બરાબર, તો તમારે એક એક ન ચેક કરવું હોય તો સીધું તમે અહીંથી ક્વિક સર્ચ આપો, અને પછી મારે જોવું છે કે ભાઈ ચલો 51 નંબરનો ચેકનું શું છે, તો કે આ 51 નંબરનો ચેક અહીંયા છે, બરાબર. એમાં હું એન્ટર આપી દઉં એટલે મને ખાલી 51 નંબરના ચેકની ડિટેલ જ અહીંયા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરે કે આ ચેકનું આ સ્ટેટસ છે, યુઝ થઈ ગયો છે, પેમેન્ટ એ કરેલું છે, આદિત્ય લિમિટેડને કરેલું છે, અને ફર્ધર એન્ટર કરવું એટલે એનું જે વાઉચર હોય એ પણ ત્યાંથી સામે આવી જાય. ક્વિક સર્ચ ઓર ઓલ્ટર એસ. સમજાય છે બધાને? એની ક્વેશ્ચન ઇન કેન્સલેશન ઓફ check? Alter A is the shortcut key for cancelling the check, but for that you need to select a check, અને check select કરવા માટે ખાલી space key દબાવવાની છે. Once the color changes, press Alter A. Alter A. પછી તમે કોઈને બ્લેન્ક ચેક આપેલો હોય તો એ તમે અહીંથી લઈ શકો. બ્લેન્ક ચેક દબાવો તો અહીંયા પૂછશે કે F11માં જઈ 0 વેલ્યુ એન્ટ્રી અને રિવર્સ જર્નલ અથવા ઓપ્શનલ વાઉચરને અહીંથી ઇનેબલ કરો. આ બે યાદ રાખજો, 0 વેલ્યુ એન્ટ્રીઝ અને ઓપ્શનલ વાઉચર્સ, આ બેને તમે ઇનેબલ કરો, બરાબર છે. હવે પાછું જવાની જરૂર નહીં, F11 અહીંયા છે જ, જો
ઘણાય સાવ પાછા જોયા છે. બીજું કાંઈ ફેરફાર ન થાય ને એટલે પેલા સાવ ગેટવે ઉપર જ હોય છે. કાંઈ થાય ને એટલે પેલા ગેટ ઉપર જ પહોંચી જાય, પછી જે થવું એ થાય. અહીંથી એ થઈ જાય, આમાં કાંઈ ન થાય બીજું. અને અકાઉન્ટિંગ ફીચર્સ જ છે, બરાબર. આમાં અહીંયા આગળ ઓપ્શનલ વાઉચર્સ આ સાઈડ છે જ, બરાબર. અને યસ આપી દો. ડુ યુ સી ઝીરો વેલ્યુ એન્ટ્રી? આર યુ અહીંયા ક્યાંક હશે. આર યુ અધર ફીચર્સમાં એક ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન છે, એને યસ આપી દો અને કંટ્રોલ એ આપી દો એટલે પૂરું થઈ ગયું. હવે અહીંયા આગળ આ ચેક હું સિલેક્ટ કરું છું, ઓલ્ટર એ આપું છું. મારે એક પાર્ટીને બ્લેન્ક ચેક ઇસ્યુ કરવો છે. અમાઉન્ટની મને ખબર નથી, અમાઉન્ટ એ નાખી લેશે એટલે ડાયરેક્ટ તમે પેમેન્ટ વાઉચરમાં જ પહોંચી જશો. હવે તમારે કોને ચેક આપવો છે? આપણે એક નામ આમાં ઓલરેડી ક્રિએટ કરેલું છે, આદિત્ય લિમિટેડ. માની લો આદિત્યને જ મારે બ્લેન્ક ચેક આપવાનો છે, તો અહીં મેનુમાંથી હું આદિત્ય લિમિટેડ સિલેક્ટ કરી લઈશ. સિલેક્ટ કરીશ ને એટલે જો અમાઉન્ટનું કોલમ જ વયું જશે, અમાઉન્ટના કોલમમાં પેલું જશે જ નહીં. શું કામ? અમાઉન્ટ મારે નથી નાખવાની, એ એની રીતે નાખી દેશે. મારે એને ચેક ઇસ્યુ કરી દેવો છે. કયો ચેક તમે ઇસ્યુ કરો છો એ બધું આવી જશે. ઓલરેડી તમે ચેક સિલેક્ટ કરેલો જ છે, 3 નંબરનો ચેક હતો એટલે એ બધી ડિટેલ્સ બાય ડિફોલ્ટ અહીંયા આગળ ટ્રાન્સફર થઈને આવી ગઈ. અહીંથી પછી તમે હવે એને એડિટ ન કરી શકો, તમે આગળથી જ 3 નંબરનો ચેક સિલેક્ટ કર્યો હતો અને આપી દો. નો પ્રિન્ટિંગ. હવે તમે જો અહીંયા 3 નંબરના ચેકનું સ્ટેટસ, બ્લેન્ક ચેક ઇસ્યુડ ટુ આદિત્ય, અને જો અમાઉન્ટના કોલમમાં કાંઈ નથી. જો અત્યારે આપણને અમાઉન્ટની ખબર નથી એટલે આપણે બ્લેન્ક ચેક ઇસ્યુ કરી દીધો, એ તો લઈને વહી ગયા. હવે અમાઉન્ટ એણે નાખી દીધી, સપોઝ 20,000 નાખી દીધી અને 20,000ની અમાઉન્ટ ફિલઅપ કરી અને ચેક એણે એનકેશ કરી લીધો એટલે આપણા અકાઉન્ટમાંથી 20,000 ડેબિટ તો થશે ને ઓટોમેટિક. એ ડેબિટ થશે એટલે એનો SMS આવશે. પછી અહીંયા ડિસ્પ્લેમાં ડે બુકમાં જો અહીંયા આ ટ્રાન્ઝેક્શન છે જ, બરાબર. ઓપ્શનલ વાઉચર છે જ અને એમાં લખેલું જ છે બ્લેન્ક ચેક. આમાં એડિટ કરી અને અહીંયાથી અમાઉન્ટ નાખી દેશું એટલે આપણા સિસ્ટમમાં પણ આ એન્ટ્રી એડિટ થઈ જશે. વન્સ વી રિસીવ ધ મેસેજ ફ્રોમ બેંક that 20,000 rupees are debited by way of this particular check, check number 3, એટલે ડે બુકમાં જઈ અને અહીંયા આગળ આપણે અપડેટ કરી દેવું પડે. હા, ટ્રાય કરી જોઈએ. હું ટ્રાય કરું છું. થઈ ગયું. હવે જો અહીંયા સ્ટેટસ એનું બદલી ગયું, અહીંયા ઓપ્શનલ લખેલું હતું એ જતું રહ્યું, બરાબર. અને બીજું હજી એક વખત આપણે પાછું ચેક રજિસ્ટરમાં જઈએ. અને તમે જો ઓલો બ્લેન્ક ચેક હતો ને એ અહીંથી વયો ગયો, જોયું? એ બી જતો રહ્યો. આ રીતે થાય. પણ આ તો છે ને આપણે 3 ટ્રાન્ઝેક્શન જોયા છે. આ બધા ચેક જેમ જેમ યુઝ થતા જાય ને એમાં આખી સ્ક્રીન ભરાતી જાય. એટલે મેં તમને આ ક્વિક સર્ચનું કીધું કે કોઈ પણ એક પર્ટિક્યુલર ચેક વિશે મારે ડિટેલ્સ જોતી હોય ને તો અહીંથી ક્વિક સર્ચ આપું ને એટલે તરત ખાલી એટલા પૂરતું જ બતાવે. આમાં કેટલા બધા ચેક આવે, તમે એકને ચેક કરવા બેસો તો તમારો ટાઈમ જાય. એના કરતાં ક્વિક સર્ચ કરો. તમારી પાસે ચેક નંબર હોવો જોઈએ, તમારી પાસે ચેક નંબર હોવો જોઈએ. બધાના ડેટા આની અંદર સેવ થતા જાય. હા, આખા વર્ષમાં જેટલા ચેક ઇસ્યુ થયા હોય બધા આની અંદર આવશે. આખા વર્ષમાં તમે 500 ચેક યુઝ કર્યા છે
તો એ 500 આ સ્ક્રીન ઉપર આવશે. પછી જ ખબર પડે કે આ ક્વિક સર્ચ જે છે એ ખરેખર કામનો ઓપ્શન છે. નહીંતર તો અને ઘણીવાર એવું બને કે આપણે જે ચેક ગોતતા હોય ને સૌથી છેલ્લો જ આવે. આગલા 499 તો આપણે એમને એમ જ ખાલી મફતમાં જ ચેક કર્યા અને આપણી એન્ટ્રી સૌથી છેલ્લી 500મી હોય, તો ઓલો તો ડાયરેક્ટ તમે ચેક નંબર નાખો ને એટલે ડાયરેક્ટ તમે પહોંચી જાઓ. વચ્ચે ગમે ત્યાં જોઈ શકો. Let us proceed from here back to banking section. હવે ચેક રજિસ્ટર ક્લિયર ઓલ ઓફ યુ? જો આટલું કર્યું, એક તો ચેક રજિસ્ટરમાં બધા ચેકની એન્ટ્રી કરી, પાર્ટીને ચેક ઇસ્યુ કર્યો, પછી એક્સપેન્સ કોઈ પણ હોય અને ચેકથી પે થતા હોય ત્યારે પાર્ટીનું નામ જે છે એ ફેવરિંગ નેમમાં આવે. એ ફેવરિંગ નેમ કઈ રીતે લઈ આવવું એ શીખા. કોઈ પણ ચેક છે એને કેન્સલ કરવો હોય કોઈ પણ રીઝનથી તો એ કઈ રીતે થાય જોયું. કોઈ પણ પાર્ટીને આપણે બ્લેન્ક ચેક આપતા હોય તો એ કઈ રીતે એન્ટર થઈ જોયું. અને બ્લેન્ક ચેકની અમાઉન્ટ પાછળથી કઈ રીતે આમાં અપડેટ કરવી એ પણ આપણે જોયું. રાઈટ. ચેક પ્રિન્ટિંગ જે છે એ તો આપણે આપવાનું નથી, કારણ કે પ્રિન્ટર એ અટે જ નથી. પ્રિન્ટિંગ કરતાં આપણને હાવ કાઢી નાખે બારે. પણ ખરેખર આ ચેક પ્રિન્ટિંગ જે છે એ શું છે એ હું તમને જસ્ટ બતાવું છું. પહેલો ઓપ્શન જે છે તમને દેખાય છે ચેક પ્રિન્ટિંગ, એમાં જાશો એટલે અહીંયા તમારા જેટલા બેંક અકાઉન્ટ હશે ને એ બધા બતાવશે. આપણે એક જ બેંકમાં અકાઉન્ટ છે એટલે એક અકાઉન્ટ બતાવે છે. અહીંયા આગળ સ્ક્રીન ઉપર જો ને તો 3 ટ્રાન્ઝેક્શન તમને દેખાય છે. આ ઓપ્શન તમને બતાવશે કે કેટલાના ચેકની પ્રિન્ટ કાઢવાની બાકી છે. અહીંયા પ્રિન્ટેડની બાજુમાં ક્વેશ્ચન માર્ક છે અને નીચે લખેલું છે નો. એટલે એકય ચેકની પ્રિન્ટ કાઢી નથી આપણે, એટલે એકય ચેક ખરેખર આપણે આપ્યો નથી. તમે માની લો કે ફર્સ્ટ ચેક છે આની પ્રિન્ટ કાઢશો ને, પ્રિન્ટર ઉપર ચેક મૂકીને પ્રિન્ટ કાઢી નાખો એટલે ઓટોમેટિક ફર્સ્ટ એન્ટ્રી અહીંથી ડિસઅપિયર થઈ જશે અને 2 વધશે કે હજી આ 2ની પ્રિન્ટ કાઢવાની બાકી છે. બરાબર છે. અને આ સ્ક્રીન ઉપર એક પણ ટ્રાન્ઝેક્શન ન દેખાય એનો મિનિંગ એવો થાય કે જેટલાની પેમેન્ટ થઈ ગઈ બધાના ચેકની પ્રિન્ટ નીકળી ગઈ છે અને અત્યારે આ 3ની બાકી છે. આપણે કાઢવાના નથી. પ્રિન્ટ તો નીકળશે નહીં, આપણે બહાર નીકળી જશું. પણ આ ઓપ્શનનો યુઝ તમે લેબમાં બેઠા હશો ને ત્યારે ત્યાં થઈ શકશે. ત્યાં તમે 3 ટ્રાન્ઝેક્શન એન્ટર કરજો, પહેલાની પ્રિન્ટ આપજો એટલે ડેસ્કટોપ ઉપર તમને ચેક બતાવશે અને અહીંયા 3માંથી 2 થઈ જશે. ડેસ્કટોપ ઉપર તમને આખો ચેક દેખાશે અનટાઇટલ્ડ પેજમાં. પ્રિન્ટ કંઈ કાઢતાય નહીં, અહીંયા ક્યાંય અમે પ્રિન્ટર રાખ્યું જ નથી એ સમજીને જ. બરાબર. એટલે આખો દી ગડ થયા જ કરે અને પ્રિન્ટર એ બિચારું થાકી જાય બીજે દી. હવે આજના સેશનનો લાસ્ટ પોઈન્ટ અને સાવ નાનો પોઈન્ટ છે પણ સમજવા જેવો છે. ડિપોઝિટ સ્લીપ. આપણે જ્યારે બેંકમાં કાંઈ પણ ડિપોઝિટ કરીએ આપણા અકાઉન્ટમાં, આપણે આપણા એકાઉન્ટમાં શું ડિપોઝિટ કરી શકીએ? આપણું બેંક ઓફ બરોડામાં અકાઉન્ટ છે માનો, તો એમાં આપણે શું ડિપોઝિટ કરીએ? નહીં, મની નહીં. શું પર્ટિક્યુલર શું ડિપોઝિટ કરીએ? કેશ. પછી હાલો એક આન્સર કેશ, એક આન્સર ચેક. અહીંયા ડિપોઝિટ સ્લીપમાં તમે જોશો ને, આમાં હું એન્ટર આપું એટલે 2 જ ઓપ્શન બતાવશે. એક ચેક ડિપોઝિટ સ્લીપ અને એક છે કેશ ડિપોઝિટ સ્લીપ. હવે આ ઓપ્શન શું છે અને આપણને ક્યાં કામમાં આવે પહેલાં એ સમજી લ્યો કે આપણે માની લો કોઈ પાર્ટી પાસેથી ચેક મળે છે
તો એ તો આપણે આપણા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવાના. ડિપોઝિટ કરવાની પ્રોસેસ શું છે? બેંકમાં ડિપોઝિટ કરવાની પ્રોસેસ શું છે? આમાં તો ઠીક છે, આપણે એન્ટ્રી આપી દઈએ, વાઉચર એન્ટ્રી, એટલે આમાં તો ઓન ધ સ્પોટ બેંક બેલેન્સ વધી જાય. પછી ચેક આપણે બેંકમાં મોકલીએ, આપણે બેંકમાં જાય પછી ડિપોઝિટનું ફોર્મ ભરવું પડે, એમાં ડેટ નાખીએ ને અમાઉન્ટ, સામેવાળાનું બેંક અકાઉન્ટ નેમ, ચેકનો નંબર, આ બધું આપણે એમાં એન્ટર કરીએ. ડિપોઝિટ સ્લીપ ત્યાં ભરવી પડે અને ચેકની સાથે એ ડિપોઝિટ સ્લીપ અટેચ કરી આપણે કાઉન્ટર ઉપર આપીએ એટલે એ જે છે એમાં 2 સ્ટેમ્પ મારે. એક સ્ટેમ્પવાળું જે છે ભાગ એ પોતાની પાસે રાખે અને બીજું કાઉન્ટર ફોઇલ હોય એના ઉપર સ્ટેમ્પ મારીને એ આપણને એઝ અ પ્રૂફ રિટર્ન કરે. એટલે આપણી પાસે એક પ્રૂફ રહે કે આપણે આ ડેટના ચેક ડિપોઝિટ કરી દીધો છે. એટલે એનો મિનિંગ એવો થાય કે એના માટે બેંકમાં જઈને આપણી લખાણ પટ્ટી તો કરવી જ પડે. ચેકની જગ્યાએ કેશ ભરતા હોય તો કેશમાં તો એ લોકો બધું નોટનું ડિનોમિનેશન એ માગે કે ચલો 2000 વાળી નોટ્સ કેટલી છે, 500 વાળી, 100 વાળી કેટલી છે, બધું ડિસ્ક્રિપ્શન ફિલઅપ કરાવે અને એ સાથે પછી કેશ આપણે કાઉન્ટર ઉપર આપીએ અને એ બધું એ પ્રમાણે ટેલી કરે. એટલે ત્યાં જઈને આપણે લખવાનો ટાઈમ બગાડવો પડે. એ ટાઈમ ન બગાડવો હોય તો ટેલીમાં રેડી ટુ યુઝ 2 ડિપોઝિટ સ્લીપ્સ આવે જ છે, બરાબર. એક ડિપોઝિટ જે છે સ્લીપ એ ચેક માટે, બીજી ડિપોઝિટ સ્લીપ કેશ માટે છે. પણ એના માટે આનો યુઝ કરવો હોય તો એના માટે પહેલાં એક વાઉચર એન્ટ્રી કરીએ, કોઈ એક પાર્ટી પાસેથી આપણે ચેક રિસીવ કરીએ. પહેલાં તો ચેક આપણને કોક આપે તો આપણે બેંકમાં મોકલીએ ને, આપણી પાસે ચેક જ ન આવે તો આપણે બેંકમાં શું મોકલીએ? એટલે આપણે વાઉચર એન્ટ્રી કરીએ અને વાઉચર સિલેક્ટ કરી લઈએ રિસીટનું, રિસીટ વાઉચર. આ ચેક ડિપોઝિટ કરવાનો છે બેંક ઓફ બરોડામાં જ. હવે કોઈ એક નવી પાર્ટી કે જેની પાસેથી આપણને ચેક મળે છે એ આપણે એન્ટર કરીએ. ફોર એક્ઝામ્પલ આપણને MVM કોલેજ પાસેથી ચેક મળ્યો. આપણે MVM ને કંઈક સપ્લાય કર્યું હશે, બદલામાં આપણને ચેક મળ્યો એટલે MVM જે છે એ આપણા કસ્ટમર કહેવાય, બરાબર. સન્ડ્રી ડેટર એ કંટ્રોલ એ કરીને સિલેક્ટ કરું છું. MVM કોલેજ પાસેથી આ ચેક મળ્યો, માની લ્યો કે 90,000નો ચેક મળ્યો. ઓન એકાઉન્ટ આ ચેક મળી ગયો એટલે અત્યારે જ આપણી જો બેંક ઓફ બરોડાની બેલેન્સ તો આમાં વધેલી જ બતાવશે, બરાબર. હવે જો અહીંયાથી આમ એન્ટર કરીને વયું નથી જવાનું, બરાબર. શું મળ્યું છે તો કે ચેક. અહીંયા ચેક અથવા ચેક ડીડી ધેટ ઇઝ ડિમાન્ડ ડ્રાફ્ટ, અકાઉન્ટ પેઈ ડિમાન્ડ ડ્રાફ્ટ આવે. એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો તો આપણે ચેક અને ડીડી લઈ લઈએ. 90,000નો ચેક. હવે અહીંયા આગળ તમારે એ જે ચેક મળ્યો એનો નંબર નાખવાનો થાય. હવે હું એ પૂછું છું, આ ચેકનો નંબર આપણે ઓલરેડી ઓલા ચેકના નંબર નાખેલા જ છે, એમાંથી હોય કે એ સિવાયનો કોઈ? હા, એનો એ થોડો હોય ના. મને એમ હતું કે તમે કહેશો કે એમાંથી જ હોય, એટલે એ સિવાયનો કોઈ પણ નંબર નાખીએ આપણે. હા ના, જાગો છો એ બરાબર છે. 6 આંકડા જ નાખવાના પાછા. આની ડેટ. હવે અહીંયા બેંક જે છે એમાં શું લખું? બેંક ઓફ બરોડા. જો હા, ત્યાં આગળ તમારી ભૂલ થાય છે. સામેવાળાએ એટલે અહીંયા MVM કોલેજ પાસેથી ચેક મળ્યો છે તો એની એ બેંક કદાચ બેંક ઓફ બરોડા હોઈ શકે. એટલે હા, અને એ સિવાયની એ કોઈ બેંક હોઈ શકે. એટલે અહીંયા કોઈ પણ બેંક નાખી શકો, બરાબર. આપણી કોલેજની બેંક છે ને એ HDFC છે. એના માટે અહીંયા સ્પેસિફાઈ બેંક નેમ સિલેક્ટ કરી લેવાનું. સ્પેસિફાઈ બેંક નેમ
આપી અહીંયા HDFC બેંક નાખી દેવાનું. થઈ ગયું. હવે આપણે જઈએ છીએ, આ ચેક આપણને મળી ગયો, હવે આપણે એને બેંકમાં મોકલીએ અને આપણે જઈએ બેન્કિંગમાં. અહીંયા ડિપોઝિટ સ્લીપ, એમાં ચેક ડિપોઝિટ, એમાં બેંક ઓફ બરોડા. જો અહીંયા બતાવશે આ ટ્રાન્ઝેક્શન છે. અહીંયા આવી ટ્રાન્ઝેક્શન તમે સિલેક્ટ કરો સ્પેસ કીથી અને અહીંયા આપો તમે ઓલ્ટર પી. ઓલ્ટર પી કરશો ને એટલે પ્રિન્ટ નીકળશે, જે આપણે આપતા નથી, પણ એ શું નીકળશે? ઓલ્ટર પી કરશો ને એટલે 2 કોપી નીકળશે, એક બેંક કોપી, એક કસ્ટમર્સ કોપી. એમાં ચેકની બધી ડિટેલ્સ ને બધું આવશે. બરાબર છે. અહીંયા તમે જુઓ પ્રિન્ટનું ફોર્મેટ હું આપી દઉં. અહીંયા કોપીઝ આપી દો, કેટલી કોપીઝ કરવાની છે? 1 કોપી. અહીંયા વિથ પ્રિવ્યુ, આ વિથ પ્રિવ્યુ આપું એટલે તમને પ્રિન્ટનો પ્રિવ્યુ બતાવશે, એમાં 2 કોપી બતાવશે. ઉપર લખેલું જ હશે બેંકની કોપી કે જે એ લોકો લઈ લેશે, અને કસ્ટમર્સ કોપી કે જેમાં સિગ્નેચર કરી એટલે સ્ટેમ્પ લગાવીને આપણને પાછી આપશે. આ જે ઝેરોક્સ નીકળે કે પ્રિન્ટ નીકળે એને ડાયરેક્ટ તમે ચેકની સાથે એટેચ કરી અને પછી ત્યાં મોકલી દો. પછી તમારે ઓલું ફોર્મ ભરવાની જરૂર રહે નહીં. સમજાય છે? અહીંયા તમારે ડેટ ઓફ પ્રિન્ટિંગ આજની એટલે 1 એપ્રિલ 19 એ આપી દેવાની અને અહીંથી તમે પ્રિન્ટ આપશો એટલે પછી તમને એ પ્રિન્ટ પ્રિવ્યુ બતાવશે. જો કે આપણે આમાં થતું નથી એટલે વાત અલગ છે, પણ પ્રિન્ટ આ રીતે નીકળે. આવી જ રીતે તમે કેશનું જે છે એ પણ તમે આ રીતે કરી શકો છો ડિપોઝિટ સ્લીપમાં જઈને. વેઇટ ફોર અ while. We are going back to see how we deposit cash. વાઉચર એન્ટ્રીમાં જાઉં છું. હવે માની લો કે આપણે આપણા બેંકમાં કેશ ડિપોઝિટ કરીએ છીએ, નહીં કે ચેક. તો કેશ ડિપોઝિટ કરવા માટે કયું વાઉચર લેવાય? સેમ 5માં જોયું હતું. સેમ 5માં આપણે જોયું હતું કે કોન્ટ્રા વાઉચર છે એ બેંકમાં ડિપોઝિટ કરવા માટે, કેશ ડિપોઝિટ કરવા અથવા કેશ વિથડ્રો કરવા લેવું જોઈએ. તો અહીંયા લઈ લો કોન્ટ્રા. કયા અકાઉન્ટમાં ડિપોઝિટ કરો છો? બેંક ઓફ બરોડા. કેશ માની લો 60,000 ડિપોઝિટ કરો છો. કેશ. હવે 60,000નું ડિનોમિનેશન અહીંયા આપી દેવાનું અને પ્રિન્ટ કાઢી લેશો એટલે પછી ત્યાં આગળ તમારે ફિલઅપ કરવાનું ન લે. માની લો 2,000 વાળી 30 નોટ આપો છો. 1000 વાળીમાં તો હવે કંઈ આપવાનું થાય નહીં. બરાબર? આ રીતે પછી તમે બેન્કિંગમાં જાઓ, ડિપોઝિટ સ્લીપમાં જાઓ, કેશ ડિપોઝિટમાં જાઓ તો અહીંયા તમને આ એક ટ્રાન્ઝેક્શન દેખાડશે. એને સિલેક્ટ કરી ઓલ્ટર પી આપશો અને પ્રિન્ટ આઉટ નીકળશે, જે લેબમાં તમને દેખાશે સ્ક્રીન ઉપર. 2 કોપી દેખાશે, એક બેન્કરની ને એક આપણી. બરાબર છે? આ રીતે તમે આજે જોયો ડિપોઝિટ સ્લીપનો યુઝ. આવતીકાલે આપણે પેમેન્ટ એડવાઇસ, પોસ્ટ ડેટેડ સમરી એ 2 ઓપ્શન જોશું અને
બેંક રિકન્સિલિએશન જે છે એની એક્સરસાઇઝ આવશે, એ આપણે સ્ક્રીન ઉપર જોઈ અને લખશું. બરાબર, એ બધું જે છે એ આવતીકાલના સેશનમાં કરવાના છીએ. ટિલ ધેન, સી યુ ઓલ.